અને તમારી જાણ ખાતર ધારવીબેન, દારૂ બંધી જો ગુજરાતમાંથી હટી જાય ને તો દારૂડિયા ઓછા અને પોલીસ વાળા વધુ તરફડીને મરી જાય. બોલો, દારૂડિયાને કઈ ન થાય એ તો ઠીક, સારું છે, ભગવાન દયાથી ન થાય, પણ તરફડિયા મારીને મરી કોણ જાય? પોલીસ વાળા. હપ્તા ખાવ. એટલે આ ખટારા મોઢે દારૂ આવે, શરમાતા નથી. મારું છાપું હોય, હવે એમાં તમે તમારું ક્યાંક છપાવી જાવ, રોજે રોજ છપાવી જાવ, મને ખબર ન હોય એવું બને કોઈ દી? એક દી ભૂલે ચૂકે ક્યાંક એક અવસાન નોંધાય, કોકની વધુ આવે તો આપણને ખબર પડી જાય કે 9 હતી તો આજે 10 કેમ છપાણી? દાખલા તરીકે જો આપણામાં બુદ્ધિ હોય ને જાગ્રત હોય તો. એને બદલે હું એમ કહું કે ખબર નહીં, મારે 16 પાનાનું છાપું છે ને 2 પાના કોક બીજા છપાવી જાય છે, કોક બીજા નાખી જાય છે, તો મારી ના નાખવા જોઈએ એમને? આનો ધંધો હું? આ કઈ ગજબ ન ગળે ઉતરેલી વાત છે. એટલે કઉ છું, આપણા શબ્દો બધાને કટશે, પણ વાસ્તવિકતા તો એ છે ને કે ગાંધીજી જન્માતા હતા, અહીંયા જન્માતા ગાંધીજી ગુજરાતના રાજપિતા છે કે રાષ્ટ્રના પિતા છે? તો બીજા રાજ્યોમાં ગાંધીજી નથી, અસ્પૃશ્ય છે, ગાંધીજી ન્યા રાજપિતા નથી, તો જ્ઞાની પ્રજાને દારૂ પીવાની છૂટ ઈ વળી કેમ પાછો? એમ તો અહીંયા કૃષ્ણ જન્માતા ગોકુળ મથુરામાં, બરાબર, તો ત્યાં 1008 પટરાણી કરવા દો લ્યો કે ભાઈ અહીં તો કૃષ્ણ જન્માતા ને, કૃષ્ણ ભગવાને 1008 પટરાણી કરી હતી, તો અહીંયા કૃષ્ણ જન્માતા ઈ કરો. રામ અયોધ્યામાં જન્માતા તેને કયો ખંડે 14 વર્ષ વનવાસ ફિક્સ કરી નાખે. હવે આ ત્રીજી ટર્મ તો છે યોગીની. ભલા માણા કોઈ ક્યાં જન્મ્યું એમ ન હોય. એના આદર્શો સારી વાત છે. મહાત્મા ગાંધીજી હું કામ? દારૂ સ્વયં ખરાબ છે, ગાંધીજી જન્મે કે ન જન્મે, દારૂ, બીડી, તમાકુ, જરદા બધું વ્યસન તો ખરાબ છે જ.